સુરત વરાછા વિસ્તારમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સસ્તા દરે સોનું આપવાની લાલચ આપી એક યુવક પાસેથી ₹87 લાખની મુદ્દત ખેંચવામાં આવી હતી. વિગત અનુસાર ફરિયાદી વ્યક્તિને કેટલીક શંકાસ્પદ ટોળકી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેને સમજાવવામાં આવ્યું હતું કે તેઓ સસ્તા દરે સોનું અપાવશે. વિશ્વાસમાં લઈને વરાછા વિસ્તારમાં બોગસ આંગડિયા પેઢી ઊભી કરી ફરિયાદીને રોકડ ₹87 લાખ જમા કરાવ્યા હતા. જ્યારે ફરિયાદી પૈસા જમા કરાવીને બહાર નીકળ્યો ત્યારે પહેલેથી જ તૈયારીમાં બેઠેલી ટોળકીએ આંગડિયા પેઢીમાંથી ₹87 લાખ ઊંચકીને ત્રીજા માળેથી નીચે ફેંક્યા હતા અને ઝડપભર્યા દોડે ફરાર થઈ ગયા હતા. આ આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે, જેના આધારે પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી છે. વરાછા પોલીસની ચુસ્ત કામગીરીના કારણે 4 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹5 લાખની રોકડ રકમ કબજે કરી છે. જોકે હજુ પણ મોટો ભાગ રૂપિયાનો બાકી છે અને પોલીસે આરોપીની પૂછપરછ કરીને બાકીના પૈસા અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના શહેરમાં વધી રહેલા ફ્રોડના કિસ્સાઓ સામે ગંભીર ચિંતાનું કારણ બની છે. વરાછા પોલીસ વધુ તપાસમાં લાગી ગઈ છે અને સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચીને પ્રયાસો કરી રહી છે. પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈ પણ લાલચભર્યા વ્યવહારોમાં જોડાતા પહેલા પૂરતી વિગતો મેળવી અને સાવચેતીપૂર્વક પગલાં લેવા જોઈએ. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી સાથે સસ્તામાં કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવમાં આપી અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે ગુનાહિત કાવતરાના ભાગરૂપે આંગડિયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું 1 કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે ₹87 લાખ વરાછા વિસ્તારમાં એક આંગડિયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી. આ કામે વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી કુલ 4 આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે. આમાં કુલ 8 આરોપી છે, એ પૈકી 4 આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરેલ છે. સર, બોગસ જે આંગડિયા પેઢી હતી તેની અંદર રૂપિયા બી ફેંકતા નજરે પડે છે સીસીટીવીમાં અને આરોપી નીચે દેખાય. તપાસ દરમિયાન આરોપીએ પોતે ગુનાહિત કાવતરું રચી શોર્ટ ટાઈમ માટે આંગડિયા પેઢીની ઓફિસ ખોલી અને તેમાં પૈસા ટ્રાન્ઝેક્શન પેટે લઈ લીધા અને એ પૈસા લઈ અને ફરી ઓફિસ બંધ કરી અને ભાગી ગયેલ છે. એટલે એક પ્રી પ્લાન કોન્સ્પિરેસી કરે છે.